મધુર છે, પ્રભુ તો સર્વાંગ મધુર છે, પ્રભુનું સમગ્ર લીલા પરિકર મધુર છે, પ્રભુનું ભગવત ધામ મધુર છે. અને એના માધુર્યમાં ક્યાંય કોઈ કમી નથી, કોઈ માત્રામાં કમી નથી કે ભગવાન અને ભગવત તત્વો, ભગવાનનું માધુર્ય સર્વમાં સમાન રૂપે વ્યાપેલું છે. એટલે જ પ્રભુને જે અતિશય પ્રિય છે, કૃષ્ણનો જેનાથી પરિચય હોય, આજે પણ વેણું જોઈએ એટલે આપણને કૃષ્ણ પહેલા યાદ આવે. તમે કોઈ ચિત્ર દોરેવું હોય અને કદાચ ચિત્રમાં ભગવાનનું સ્વરૂપ ના હોય, પણ કેવલ મોરપીંછ ગાય અને વેણું મૂકો તો તમને ખ્યાલ આવી જાય. એક નાનકડું બાળક પણ કહી દે કે કૃષ્ણનું ચિત્ર છે, ભલે એમનું મુખારવિંદ દોર્યું હોય, પણ જેના અંગના, જેના સ્વરૂપના પરિચય બની ચૂક્યા છે એવા તત્વોમાંનું એક પ્રધાન તત્વ છે વેણું. વેણુની અનેક વ્યાખ્યાઓ કરી છે. ક્યાંક એમ કહ્યું, વંશસ્તુ ભગવાન રુદ્ર, સાક્ષાત મહાદેવજી જ વેણું બનીને પધાર્યા છે એવું આચાર્યોએ કહ્યું. વેત્ર છે, છડી છે, એ બ્રહ્માજી છે અને વેણું છે મહાદેવજી છે. વ્રજમાં જ્યારે પ્રભુ પ્રગટ થવાના છે ત્યારે બધા જ દેવી દેવતાઓએ જુદા જુદા રૂપ ધારણ કરી પ્રભુની લીલાનો આસ્વાદ કરવા માટે વ્રજમાં વાસ કર્યો છે. આજે પણ તમે વ્રજમાં જો લીલી પરિક્રમા કરો તો તમને ભારતના જેટલાય તીર્થો છે એ બધા તીર્થો તમને વ્રજમાં મળે. ત્યાં બદ્રીનાથે છે, કેદારનાથે છે, રામેશ્વર પણ છે. જેણે લીલી પરિક્રમા કરી હશે એને ખ્યાલ હશે. ભારતભરના સમગ્ર તીર્થો વ્રજમાં છે. પણ વ્રજમાં દેવતા દેવતા બનીને નથી, તીર્થો તીર્થો બનીને નથી, પણ વ્રજમાં એમણે વાસ એક ભક્ત બનીને કર્યો. અને એટલા માટે વ્રજયાત્રામાં જ્યારે વૈષ્ણવ જાય ત્યારે જેટલા મંદિર આવે બધામાં દંડવત કરે. ઘણા પ્રશ્નો કરે, અહીંયા પગે લગાય, અહીંયા પગે લગાય. હા, વ્રજમાં લગાય, અને ત્યાં બધા ભગવદીય રૂપે છે. બધા પ્રભુની લીલાનો અનુભવ કરવા માટે વ્રજમાં વાસ કરે છે. એટલે તમે લીલી પરિક્રમામાં જુઓ તો આ બધા તમને મળે. એમ જ સમસ્ત દેવી દેવતાઓ પણ વ્રજમાં વસે છે. ગોપીઓ પણ આરાધે છે, પણ માંગે છે કોઈ પણ દેવતાને વંદન કરતા માંગે શું? કૃષ્ણમાં પ્રેમની અભિવૃદ્ધિ થાય એવી કૃપા કરજો. ક્યાંય જઈને તમે જ્યારે ભગવાનની ભક્તિ માંગો છો તો કોઈ અન્યાય થતો નથી. લૌકિક કામના જ માણસને લૌકિકતા તરફ ખેંચી જાય. જો કોઈ વસ્તુ ઉપર લૌકિક અલૌકિકના સિક્કા હોતા નથી. એ વસ્તુ કે વ્યક્તિને જોઈને તમારી અંદર જાગેલો ભાવ એને લૌકિક કે અલૌકિક બનાવે છે. કોઈ વસ્તુ ઉપર સિક્કો જોયો કે આ લૌકિક કહેવાય, ના અલૌકિકનો સિક્કો. વસ્તુઓ લૌકિક અલૌકિક હોતી નથી. માણસની એ તરફની દ્રષ્ટિ એને લૌકિક કે અલૌકિક બનાવે છે. ભોગવવાની ઈચ્છા એને લૌકિક બનાવી દે, ભોગ ધરવાની ઈચ્છા એને અલૌકિક બનાવી દે. એટલે કોઈ વસ્તુમાં દોષ નથી, એ વસ્તુની તરફનો આપણા દ્રષ્ટિકોણમાં દોષ હોય છે. એટલે પુષ્ટિ માર્ગમાં તો સંસારથી ભાગવાની, સંસારને છોડવાની, બધાને તિરસ્કાર, ક્યાંય કોઈ એવી વાત નથી. અહીંયા તો એમ છે કે એમ કરીને બધા સેવામાં જોડાય. આ બધા જ મારા ઠાકોરજીના વૈષ્ણવ છે અને ઠાકોરજી આ 5 વૈષ્ણવ મને પરિવારમાં આપ્યા છે. અમારે સાથે મળીને પ્રભુની પ્રસન્નતાના કારણ બનવું છે. અમારા પરિવારના કેન્દ્રમાં ઠાકોરજી બિરાજી જાય અને અમારો આ વૈષ્ણવ પરિવાર સંસારમાં રહેતા રહેતા પણ ભક્તિ કરતો કરતો પોતાના કલ્યાણના માર્ગે જાય. આ ભાવના આપણે ત્યાં છે. તો વંશસ્તુ ભગવાન રુદ્ર, સ્વયં મહાદેવજી વેણું બનીને આવ્યા એમ કહ્યું છે. અને જ્યારે જ્યારે કૃષ્ણ અવતાર થાય, ભગવદ અવતાર થાય ત્યારે મહાદેવજી દર્શન કરવા પધારે છે. ઘણી વાર લોકોને ધારણાઓ જુદી જુદી બદલાતી હોય, પણ તમે પૌરાણમાં જુઓ, પુરાણમાં જુઓ, સ્તોત્રોમાં જુઓ, ગ્રંથોમાં જુઓ તો વિશેષ મહાત્મ્ય મહાદેવજીનું માનવામાં આવે છે. આજે પણ હવેલીમાં રાધાષ્ટમી આદિ હોય ત્યારે જોગી લીલા કરવામાં આવે છે. કાહુ જોગિયા કી નજર લાગી, બાલા જોગી આયો, કેટલા બધા પદ છે અષ્ટસખા. સ્વયં મહાદેવજી પધારે છે ઠાકોરજીના દર્શન કરવા માટે. એ રીતે જ બ્રહ્માજી વેત્ર બનીને આવ્યા છે, છડી બનીને આવ્યા છે. આમ આ વેણું મહાદેવજીનું રૂપ છે. એમ બીજું વેણુનું બીજું સ્વરૂપ બનાવ્યું. એકવાર ઠાકોરજી નિકુંજમાં બિરાજ્યા હતા અને રાધા 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 નામનું ઉચ્ચારણ કરી રહ્યા હતા. અખંડ રાધા નામનું સ્મરણ કરી રહ્યા છે, ઉચ્ચારણ ચાલી રહ્યું છે. એટલામાં સરસ્વતીજી સામે પ્રગટ થઈ ગયા.
ઠાકોરજી જોયું, તમે અહીંયા ક્યાંથી? ત્યારે કહ્યું કે આપ રાધાજીમાં એવા મગ્ન થઈ ગયા હતા કે બધું જ ભૂલી ગયા છે, પણ આપ મને ન ભૂલ્યા. કેમ તને નહીં? આપની વાણીમાંથી શબ્દો નીકળી રહ્યા છે, એનો અર્થ એ થયો કે સરસ્વતીને આપ ભૂલ્યા નથી. અને પ્રભુ મારા પર તો વિશેષ કૃપા થઈ, બધાને આપ ભૂલ્યા, મને ન ભૂલ્યા. અને આ વસ્તુ પ્રભુને ગમી નહીં, એટલે પ્રભુ મૌન થઈ ગયા અને મુખમાં રહેલી સરસ્વતી જડ બનીને ભૂતલ પર પડી. એ જ આ વેણું છે. એવી પણ એક ગાથા કહેવાય છે, એને સરસ્વતીજીનું જડ સ્વરૂપ માનવામાં આવ્યું છે. ત્રીજું એક ભાવ જે મહાપ્રભુજી વેણુનો અર્થ બતાવ્યો, વશ્ચ ઈશ્ચ તૌ અણુ. વેણુનું સ્વરૂપ શું, એની વ્યાખ્યા શું? કહ્યું વ એટલે વિષયાનંદ, અણ એટલે બ્રહ્માનંદ. વેણુ એટલે એવો આનંદ કૃષ્ણનો જેની આગળ વિષયાનંદ અને બ્રહ્માનંદ પણ અણુ જેવા થઈ જાય, એ જ વેણુ છે. આ વ્યાખ્યા મહાપ્રભુજી કરે છે. કારણ કે ભગવાનના ભગવત સ્વરૂપને વિતરણ કરવાનું માધ્યમ આ વેણુ બને છે. એટલે પ્રભુને આ વેણુ વિશેષ પ્રિય છે. કારણ એ પ્રસાદ લેતી નથી, એ મહાપ્રસાદ બનાવીને વાટે છે. જો વેણુની જેમ પ્રભુને પ્રિય થવું હોય તો વાટતા શીખો, માધ્યમ બનતા શીખો. કોઈ ઉત્તમ કર્મ, કોઈ ઉત્તમ કોઈ શ્રેષ્ઠતમ નિર્માણ થતું હોય, કોઈ ઉત્તમ પ્રયાસ થતો હોય, કોઈ ઉત્તમ સર્જન થતું હોય, યા કોઈ ઉત્તમ કાર્ય થતું હોય, એમાં નિમિત્ત બની જવું એ પણ બહુ મોટી વાત છે. એ પણ વેણુ જેવી સેવા છે. એટલે ઠાકોરજી બધાને છોડે છે પણ વેણુને મૂકતા નથી. સદાય સાથે વેણુ રહે છે. તો એવો આનંદ જેને સ્વરૂપાનંદ કહીએ છીએ. દંડકારણ્યમાં જ્યારે રામચંદ્ર ભગવાન પધાર્યા, અનેક ઋષિઓ બિરાજમાન હતા અને ઋષિઓ મુક્તિ સુધીનો આનંદ અનુભવ કરી ચૂકેલા હતા. પણ ભગવાન રામને જોઈને હજી કોઈ આનંદ પામવાની ઈચ્છા જાગી. અને ત્યારે ઋષિઓ પૂછે છે કે પ્રભુ, અમે તો સાંભળ્યું છે કે મુક્તિનો આનંદ એ સર્વોચ્ચ આનંદ છે, અને મુક્તિ સુધીનો આનંદ અનુભવ કર્યા છતાં આપને જોઈ બીજો કયો આનંદ પામવાની ઈચ્છા જાગી રહી છે? ત્યારે ભગવાને કહ્યું, એ છે મારો સ્વરૂપાનંદ, કે જે વિષયાનંદ અને બ્રહ્માનંદ કરતા પણ શ્રેષ્ઠતમ છે. ભગવત સ્વરૂપનો આનંદ. પ્રભુ કૃપા કરીને અમને અનુભવ કરાવો. ત્યારે ભગવાને કહ્યું, જ્યારે કૃષ્ણ અવતાર થશે, પૂર્ણ સ્વરૂપે, પૂર્ણ પુરુષોત્તમ રૂપે હું આવીશ, ત્યારે તમે લોકો ગોપી બનીને આવજો. એટલે એ ઋષિઓ જે ગોપી બનીને આવ્યા એને ઋષિ રૂપા ગોપીજન કહેવાય. વેદની ઋચાઓએ પ્રભુના ગુણગાન ખૂબ કર્યા, મુક્તિ સુધીનો અનુભવ કરી લીધો, પણ સ્વરૂપાનંદને ન અનુભવી શકી. અને ત્યારે પ્રભુને વિનંતી કરી, ત્યારે પ્રભુએ કહ્યું કે હે વેદની શ્રુતિઓ, તમે પણ ગોપી બનીને આવજો. અને આ જે શ્રુતિઓ ગોપી બનીને આવી એને કહેવાય શ્રુતિ રૂપા ગોપીજનો. તો બે પ્રકારના ગોપીજનો છે, ઋષિ રૂપા અને શ્રુતિ રૂપા. વિષયાનંદ, બ્રહ્માનંદ, અને આ બંને આનંદને જે અણુ જેવું બનાવી દે એનું નામ જ વેણુ છે. વેણુના અનેક પ્રકાર. સ્વયં ગોપીજનોએ આ વેણુ તરફ આંગળી ચીધી. જો પ્રભુ જ્યારે વેણુનાદ કરે છે, અને એટલા માટે વેણુનાદ કરતા પ્રભુના બે ગીત બહુ પ્રસિદ્ધ છે. એક વેણુ ગીત, બીજો યુગલ ગીત. વેણુ ગીત પુનઃ યુગલ ગીત કી રસ બરખા બરખાઈ, પ્રગટ ભય માર્ગ રીત દિખાઈ. બરહા પીડમ નટવર વપુઃ કર્ણયો કર્ણિકારમ બિભ્રદ્વાસ કનક કપિશમ વૈજયંતીમ ચ માલામ રંદ્રાન વેણુ અધર સુદયા પૂરયન ગોપ વૃંદય. ઠાકોરજી વનમાં પધારે છે ત્યારે વેણુને અધર પર પધરાવીને વેણુના સ્વર ભરે છે. જો પ્રભુ જ્યારે વેણુ અધર પર લે ત્યારે સ્વામીજીના ભાવે વેણુ બિરાજે, એમના માટે બિરાજે. અને હાથમાં લે ત્યારે કુમારિકાના ભાવથી બિરાજે. એ જ વેણુ છે, પણ એના સ્વરૂપો બદલાય. જ્યારે હસ્તમાં, જેમ અનેક સ્વરૂપો એવા છે, જેમ શ્રીનાથજી બાબા છે તો એમને હોઠ પર વેણુ નથી, હસ્ત પર આપીએ છે. એ રીતે મદન મોહનલાલજીનું સ્વરૂપ હોય ત્યારે વેણુ અધર પર પધરાવવામાં આવે છે. દરેકના જુદા જુદા ભાવ છે. આપણે ત્યાં શૃંગારમાં, રાજભોગમાં, સંધ્યા આરતીમાં અને શયનમાં ઠાકોરજી વેણુ ધરે છે. એ દરેક વખતે ધરવાનો ભાવ જુદો જુદો છે. શૃંગારમાં ઠાકોરજી જ્યારે વેણુ ધરે ત્યારે સ્વામીજી માટે વેણુને ધારણ કરે છે. એ સ્વામીજીનું સ્વરૂપ છે, એમને રસપાન કરાવે છે. ઠાકોરજી જ્યારે રાજભોગમાં વેણુને ધારણ કરે ત્યારે અગ્નિ કુમારિકાઓ માટે ઠાકોરજી વેણુ ધરે છે.
એમના માટે વગાડે છે. ઠાકોરજી જ્યારે સંધ્યા આરતી સમયે વેણુનો નાદ કરે યા વેણુના સ્વર ભરે ત્યારે ગાયોને મોહિત કરતા હોય છે પ્રભુ. અનેક અનેક ભાવ એવા બતાવ્યા છે. જ્યારે શૃંગાર સમય સ્વામીજી માટે, રાજભોગ સમય ચંદ્રાવલીજી માટે, આ સંધ્યા આરતીમાં ગાયોને મોહિત કરવા માટે ઠાકોરજી વેણુનાદ કરતા કરતા આવે અને શયનમાં વ્રજભક્તોની આરતીને દૂર કરવા માટે ઠાકોરજી વેણુ કરે. 7 છિદ્રો વેણુમાં માનવામાં આવે, 6 છિદ્ર ને એક મુખ પાસે. આ સાતેનો ભાવ, એ સાતે છિદ્રો દ્વારા જુદા જુદા સ્વર પ્રભુ પ્રગટ કરે. મુખ્ય છિદ્ર એ સ્વામીજી માટે છે. જ્યારે એમાંથી પ્રભુ સુધા પધરાવે, કારણ કે સુધા દાનનું માધ્યમ આ વેણુ છે. પ્રભુ પોતે બધા નથી પધારતા, પણ વેણુનો નાદ કરી એ નાદના પાત્રમાં પોતાની સુધા પધરાવી અને દરેકનો સુધા સંબંધ ઠાકોરજી કરે છે. એટલે જ કહ્યું વેણુર મધુરો. વેણુ તો જડ છે, વાંસનો ટુકડો છે, પછી એને મધુર, એને માધુર્ય યુક્ત કેમ કહી શકાય? મહાપ્રભુજી તો સુભદ્રીમાં સમજાવે છે કે વેણુ પોતે પાન કરતો નથી, નિમિત્ત બનીને કરાવડાવે છે. કહ્યું કે એ રસ કેમ લઈ શકે સુધાનો? એને તો જીવવા નથી, એ તો જડ છે, એ પુરુષ છે, એ સુધાપાન નથી કરી શકતો, એટલે નિમિત્ત બનીને સુધાને વહાવે છે. એટલે સાતે છિદ્રોના ભાવ બતાવ્યા. પહેલું છિદ્ર એ સ્વામીજી માટે છે, જે મુખ્ય છિદ્રથી ઠાકોરજી વેણુનાદ કરે. બીજું છિદ્ર એ કુમારિકાઓ માટે છે. ત્રીજું છિદ્ર એ વ્રજની ગાયો માટે છે. ચોથું છિદ્ર ઠાકોરજી જે વેણુનાદ કરે છે એ હરિદાસ વર્ય ગિરિરાજજી માટે છે. પ્રભુના વેણુનાદમાં બધાનો સમાવેશ છે. દરેકને રસદાન ઠાકોરજી આ વેણુનાદ દ્વારા કરે છે, જેની પ્રક્રિયા વેણુ ગીતમાં મહાપ્રભુજી સમજાવી સુબોધનીજીમાં. પાંચમું જે છિદ્ર છે ઠાકોરજી જ્યારે એને વગાડે છે ત્યારે જે પશુ પંખીઓ છે એમને પ્રભુ સુધા દાન કરાવે છે. અને સાતમું છિદ્ર જે છે એને વગાડીને ઠાકોરજી દેવાંગનાઓને મોહિત કરે છે. કારણ કે વેણુ ગીતમાં અનેક શબ્દો આવ્યા. વેણુ ગીત, વેણુ નાદ, વેણુ રવ, વેણુ કુંજન, આટલા શબ્દોના પ્રયોગ વેણુ ગીતમાં કરવામાં આવે છે. બહુ ગહન ચર્ચા થઈ છે, એમાં અંદર નથી જતો. અમુક નાદ ઠાકોરજી એવો વગાડે છે જેમાં સુધા હોય, અને અમુક નાદ એવો હોય કે એમાં કેવલ નાદ હોય, સુધા ન હોય, અને દેવાંગનાઓ સુધી કેવલ નાદ પહોંચે, સુધા ન પહોંચે એટલે મૂર્છિત થઈને પડી જાય. અને એ વેણુ નાદનો જે પ્રભાવ છે, વેણુ છે ઠાકોરજીના હાથમાં, પણ એનો પ્રભાવ આખા વૃંદાવનમાં થઈ રહ્યો છે. અને ગોપીઓ પણ ગોકુલમાં બેઠા બેઠા એ વેણુ ગીતને ગાઈ રહી છે કે પ્રભુ કઈ રીતે વેણુનાદ કરે છે. જે વેણુ ગીતમાં વેણુનો નાદ અને એનો પ્રકાર બતાવ્યો, વેણુ રવ, વેણુ કુંજન, એ રીતે જ યુગલ ગીતમાં પણ બિલકુલ એક સરખી લીલા છે. એ જ વેણુનાદની જ લીલા છે. ફરક એટલો છે, વેણુ ગીત એ નિત્યની લીલા છે અને યુગલ ગીત એ વર્ષોત્સવની લીલા છે. એ યુગલ ગીતમાં 12 માસની લીલાનું વર્ણન છે. વામ બાહુ કૃત વામ કપોલો વલ્ગીત ભ્રુ અધરાર્પિત વેણુ. યુગલ ગીતમાં મહાપ્રભુજી બહુ સુંદર રીતે આ વેણુના મહાત્મ્યને સમજાવે છે. બહુ ગહન ચર્ચાઓ છે. કેવલ આપણે એમ બોલી જઈએ વેણુર મધુરો, પણ વેણુનું માધુર્ય એ કેવલ આટલા શબ્દો પૂરતું મર્યાદિત નથી. સમગ્ર કૃષ્ણ લીલાનો આનંદ એમાં સમાયેલો છે. સમગ્ર ભગવાનના કૃપા દાનની પ્રક્રિયા વેણુમાં સમાયેલી છે. આપણે ત્યાં તો મહાપ્રભુજીને પણ વેણુનું સ્વરૂપ માનવામાં આવે છે. વેણ એટલે એસી બંસી બાજી બન ઘર में व्याप रही धुनी महामुनिन की समाधि लागी ऐसी બંસી બાજી. મહાપ્રભુજીની બધાઈ કહીએ છે ને, સો અબ લક્ષ્મણ ભટ્ટ દ્વાર. એ સમયે ઠાકોરજી વેણુનાદ કરીને કૃષ્ણ રસનું દાન કર્યું હતું. તો કહ્યું કે કલયુગમાં ભગવાન કઈ રીતે દાન કરશે? તો કે અત્યારે વેણુ સ્વરૂપે સ્વયં મહાપ્રભુજી પ્રગટ થયા છે અને મહાપ્રભુજીની વાણી દ્વારા સર્વને આ આનંદનું દાન થવાનું છે. એટલા જ માટે સર્વોત્તમ સ્તોત્રમાં કહ્યું, કૃષ્ણા ધરામૃતા સ્વાદ સિદ્ધિ રત્ર ન સંશય. સર્વોત્તમ સ્તોત્રનું ફળ શું બતાવ્યું? વિનિયોગો ભક્તિ યોગ પ્રતિબંધ વિનાશને કૃષ્ણા ધરામૃતા સ્વાદ. સાક્ષાત સર્વોત્તમ સ્તોત્રના પાઠ માત્રથી રાસમાં ગોપીઓને જે કૃષ્ણાધરામૃતનો આસ્વાદ મળ્યો, એ અત્યારે કલયુગમાં કેવલ સર્વોત્તમ સ્તોત્રના પાઠ માત્રથી મળી જાય છે. કારણ કે એ જ સુધા, એ જ વેણુ રૂપે શ્રી મહાપ્રભુજી પોતે પ્રગટ થયા છે. જે પ્રભુ વેણુનાદ કરતા સુધા વહાવે છે, એ જ સુધાનું મૂર્તિમંત રૂપ શ્રી મહાપ્રભુજી છે. અને આગળ સપ્તશ્લોકી આદિમાં ઘણી બધી ચર્ચાઓ એની છે. તો અહીંયા યુગલ ગીતમાં ઠાકોરજી વેણુ વગાડે છે
એટલે જ મેં કહ્યું ને, જો આપણે ત્યાં અનેક સ્વરૂપોને વેણું ધરવામાં આવે જુદી જુદી રીતે. ઘણી જગ્યાએ ઘણા ઘરોમાં લાલનને હાથમાં વેણું નથી ધરતા, એમને બાજુમાં વેણું રહે, પાસે જ રહે. પણ ઠાડા સ્વરૂપ હોય એમને શૃંગાર સમયે ખાલી વેણુજી આવે, રાજભોગ સમયે વેણું વેત્ર આવે, સંધ્યા આરતી સમયે ઠાકોરજી ગૌચારણ કરીને પધારતા હોય ત્યારે પણ વેણું વેત્ર આવે, અને શયનમાં વેણુજી આવે. આમ ચાર પ્રકાર, ચાર ભાવથી, જુદા જુદા ભાવનાથી આ ચાર સમયે વેણુનો વિશેષ મહાત્મ્ય આપણે ત્યાં માનવામાં આવે છે. અને એની ઘણી બધી ભાવનાઓ બતાવી. એમ જ અહીંયા યુગલ ગીતમાં ગોપીઓ વર્ણન કરે છે, વામ બાહુ કૃતવામ કપો, ડાબા ખભા ઉપર ડાબો ગાલ ઝુકાવી ઠાકોરજી વેણુને અધરાર્પિત કરી અને વેણુનાદ કરે. અને યુગલ ગીતમાં મહાપ્રભુજી સુબોધનીમાં સમજાવે છે, એ નાદ કરી ત્રણ પ્રકારની સુધા ઠાકોરજી વહાવી રહ્યા છે બ્રજમાં. દેવ ભોગ્યા, ભગવત ભોગ્યા અને સર્વા ભોગ્યા. આ ત્રણ પ્રકારની સુધાની ચર્ચા છે. વેણુ ગીત અને યુગલ ગીત બહુ અદ્ભુત વર્ણન છે. મહાપ્રભુજી માટે વિશેષ રૂપે વેણુ ગીત પુનઃ યુગલ ગીત કી. સ્વયં મહાપ્રભુજી જયારે બદ્રિકાશ્રમ પધાર્યા, વ્યાસાશ્રમ પધાર્યા, ત્યારે વ્યાસજી જોડે આ યુગલ ગીતના 1.5 શ્લોક પર ચર્ચા થઈ છે. 3 દિવસ 3 રાત સુધી વ્યાસજી સાથે સત્સંગ થયો છે. એવી ચર્ચાઓ, એવા ગૂઢ રહસ્યો મહાપ્રભુજી સુબોધનીજીમાં આપણને આપ્યા. એ જ વેણુના દ્વારા 3 સુધા દેવ ભોગ્યા. અને દેવ કોણ છે અહીંયા? સાક્ષીણા દેવાહ. જે આ વેણુનાદ કરતા સાક્ષીઓ ઉભા છે ને, આ ગાયો, હરણીઓ, પશુ, પંખી, એ જ દેવો છે. એમના માટે એક ઠાકોરજી વહાવે છે. ભગવત ભોગ્યા, બીજા જેટલા ભગવદીઓ છે, ગોપીજનો આદિ છે, એમના માટે વહાવે છે. અને ત્રીજું સર્વા ભોગ્યા, સર્વને અભોગ્ય પોતાના માટે ઠાકોરજી વહાવે છે. પણ પોતે પોતાની સુધા સીધી ગ્રહણ કરી શકતા નથી, એટલા માટે ગોપીઓમાં એ સુધા પધરાવી અને એમના થકી એ સુધાનો આસ્વાદ પ્રભુ કરે છે. એમ સર્વા ભોગ્યા, આ 3 પ્રકારની સુધાનું વર્ણન કર્યું છે. અને મહાપ્રભુજી સમજાવે છે, ઠાકોરજી વેણું વગાડે ત્યારે એમની દ્રષ્ટિ કઈ બાજુ છે એના પરથી ખબર પડે કે કોના માટે વેણું વગાડે છે. 5 રીતે પ્રભુ વેણુનાદ કરે છે. એક ઉપર જોઈ, બીજું નીચે જોઈ, ત્રીજું સામે જોઈ, જમણી બાજુ જોઈ અને ડાબી બાજુ જોઈ. મહાપ્રભુજી સમજાયું. આ રીતે મહાપ્રભુજી કહે છે કે વેણુનાદના આટલા પ્રકાર છે. ઠાકોરજી જ્યારે ડાબી બાજુ દ્રષ્ટિ કરે અને વેણુનાદ કરે તો સમજી લેવું ગોપીઓ માટે વેણુનાદ થઈ રહ્યો છે. જમણી બાજુ દ્રષ્ટિ કરે તો ગોપ અને ગોપી બંને માટે છે. ઉપર તરફ દ્રષ્ટિ કરીને વેણુનાદ કરે તો દેવાંગના અને દેવતાઓ માટે છે. નીચે તરફ દ્રષ્ટિ કરે તો અચેતન સૃષ્ટિ માટે ઠાકોરજી વેણુનાદ કરી રહ્યા છે. અને સામે દ્રષ્ટિ કરીને જો ઠાકોરજી વેણુનાદ કરે તો ત્યાં જે કોઈ પણ પશુ પંખીઓ છે એમના માટે ઠાકોરજી નાદ કરી રહ્યા છે. કારણ કે વેણુ ગીતમાં જે વર્ણન આવ્યું છે એમાં સ્પષ્ટ રૂપે કહ્યું કે આ વેણુનાદનો પ્રભાવ તો જુઓ, આ હરણીઓને જુઓ. ધન્યાસ્મ મૂઢ મતયોપી હરિણ્યેતા યા નંદ નંદન ઉપાત વિચિત્ર વેશમ આકર્ણ્ય વેણુ રણિતમ સહ કૃષ્ણ સારા પૂજામ દધુ વિરચિતામ પ્રણયાવલોકય. આ ટગર ટગર ઠાકોરજીને જુએ છે અને વેણુનાદમાં એવી મગ્ન થઈ ગઈ છે, માનો પોતાની દ્રષ્ટિથી ઠાકોરજીની પૂજા કરી રહી છે. આ પક્ષીઓને તો જુઓ. પ્રાયો બતામી વિહિગા મુનયો વનેસ્મિન કૃષ્ણે ક્ષણાસ્તદુદીતમ કલવેણુ ગીતમ. ઠાકોરજીના વેણુનાદને નેત્ર બંધ કરી પોતાની ચંચલતાઓને છોડી આ પક્ષીઓ પાન કરી રહ્યા છે. ગાવશ્ચ કૃષ્ણ મુખ નિર્ગત વેણુ ગીત પિયુષ મુત્ત ભીત કર્ણ પુટઈ પિબત્ય. આ ગાયોને તો જુઓ, કાન ઊંચા કરી કરી કાનને દૂના બનાવી અને ભગવદ રસનું પાન કરી રહી છે. વાટકી ન બનાવી, દૂના બનાવે. વાટકીમાં આજે છાશ પીએ પછી ધોઈને દૂધ પી લઈએ. દૂના કોને કહેવાય? દોના. જેમાં એકવાર એક જ રસ પીવાય એને કહેવાય દોના. એકવાર પીને ફેંકી દેવાનું હોય. ગાયોએ નક્કી કર્યું આ કર્ણથી ભગવદ રસ પીધો છે, હવે સંસારનો રસ આનાથી નહીં પીએ. કર્ણ પુટઈ દૂના બનાવ્યા. જે વેણુનો પ્રભાવ આખા બ્રજમાં વ્યાપે છે અને પ્રભુ હંમેશા એને પોતાની જોડે રાખે છે. એટલે સૌથી પહેલો વાંધો ગોપીઓ એ લીધો, ગોપ્ય કિમાચરદેયમ કુશલમ સ્મવેણુ દામોદરાધર સુદામપી ગોપિકાનામ ભુંક્તે સ્વયં યદ વસિષ્ઠ રસમ રુદિન્યો ઋષ્યત્વચોશ્રુગ મુચુસ્તરવો યથારે. અરે વેણુ, તે એવું કયું તપ કર્યું છે? ઠાકોરજી સદા તને પોતાની સાથે રાખે છે. પોતાના પાપણના પંખા કરે, પોતાના અધરોના તકિયામાં પધરાવે, તારા ચરણ દબાવતા હોય રીતે છિદ્રોને ભરે. અને જ્યારે તું વાગે
ગોપીઓ જ્યારે ફરિયાદ કરે, એવું કયું ધર્મ તે કર્યો જેને અમે નથી જાણતા? શ્રુતિ અને વેદ તો અમે છીએ, ધર્મની જાણકારી તો અમને હોય. એવો કયો ધર્મ તે કર્યો જેનું વેદ હોવા છતાં અમે નથી જાણતા? અને વેણુ કહે, હું તો સદા પ્રભુની થઈને રહું છું, અને હું પોતે પાન નથી કરતી, હું તો વહાવું છું, નિમિત્ત બનું છું. અને જ્યારે પ્રભુની વેણુ વાગે, ઠાકોરજી 3 સમયનો વેણુનાદ બહુ વિશેષ છે. સૌથી પહેલો રાસ સમયનો. ઠાકોરજી જ્યારે શરદની રાત્રિમાં ગોપીઓને બોલાવવા માટે વેણુના સ્વર ભરે છે, વેણુર મધુરો, વેણુમાંથી માધુર્ય પ્રગટ થાય છે. જો મધુરતા બહુ મહત્વની છે, વેણુની મહાત્મ્ય તો જાણીએ, કેવલ મહાત્મ્યની ચર્ચા નથી, માધુર્યની ચર્ચા છે. વેણુએ કેવા તપ કર્યા અને પ્રભુ એને વશ થયા એ તો મહાત્મ્ય, પણ વેણુ પોતે નિમિત્ત બની કૃષ્ણ રસને વહાવે એનું માધુર્ય છે. જ્યારે ઠાકોરજીએ વેણુનાદ કર્યો ને આખા વ્રજમાં વેણુના સ્વર વ્યાપ્યા, ઊંચા થઈ ગયા. કારણ કે નિશમ્ય ગીતમ તદનંગ વર્ધનમ. સુખદેવજીને શબ્દ કા પ્રયોગ કિયા, ગીતમ. નાદ નથી, ગીત છે. નાદમાં શબ્દો ન હોય, અવાજ હોય, પણ ગીતમાં તો સ્પષ્ટ શબ્દો હોય. सुखदेव जी ने शब्द का प्रयोग किया है निशम्य गीतम. मानो हर एक गोपी को ये लगा कि हमारा नाम ले लेकर परमात्मा हमको बुला रहे हैं, અને બધી જ ઘરબાર છોડીને ભાગી. એવી કથા કહેતા ને કે પેલા ઋષિ એમ કોઈ મહાત્મા કથા કહી રહ્યા હતા કે રાત્રિના સમયે ઠાકોરજી વેણુનાદ કર્યો અને બધી ગોપીઓ ઘરબાર છોડીને વનમાં પ્રભુ પાસે આવી ગઈ, અને કથા પૂરી થઈ એટલે બધા પહોંચી ગયા મહાત્મા પાસે. કેવા લાગે? પ્રેક્ટિકલ વિચાર કરો, આવું કઈ પોસિબલ થાય? અડધી રાતના કોઈ જંગલમાં વેણુ વગાડે, લોકો ઘરબાર છોડીને જંગલમાં જતા રહે, પ્રેક્ટિકલી પોસિબલ છે? ત્યારે મહાત્માએ કહ્યું, આ તો રાતની કથા છે, જંગલની કથા છે, જંગલમાં મારો આશ્રમ છે, બધા આવજો રાતના, જવાબ આપીશ. અડધી રાતના આખું ગામ પહોંચી ગયું. જવાબ આપો, આવું કઈ સંભવ થાય કે અડધી રાતના કોઈ વેણુ વગાડે લોકો ઘરબાર છોડી અને વનમાં જતા રહે? ત્યારે મહાત્માએ કહ્યું કે વેણુ સાંભળીને ઘરબાર છોડી વનમાં જાય એ તો પછીની વાત, પણ એ કથામાં તમને એટલો રસ આવ્યો કે અડધી રાતના ઘર છોડીને વનમાં આવી ગયા, તો જેણે વેણુ સાંભળી હોય એ છોડે, એમાં શું આશ્ચર્ય છે? તમને ખાલી એક કથા સાંભળવામાં એટલો રસ આવ્યો, તો જેણે વેણુ સાંભળી હશે એની જે દશા થાય એનું વર્ણન કોણ કરી શકે? તો રાસ સમયે પ્રભુએ વગાડેલી વેણુ અને એ સાંભળીને દેહ ભાન ભૂલાયું અને ગોપીઓ દોડીને ગઈ. વેણુર મધુરો. બીજું, ગૌચારણમાં જ્યારે વનમાં ઠાકોરજી પધારે છે ત્યારે વગાડેલી ઠાકોરજીની વેણુ એ સમસ્ત વૃંદાવનને ભગવદ રસમય બનાવી દે છે. વેણુર મધુરો. અને એમાં ગોપીઓ, સખાઓ, ગાયો, હરણીઓ, પક્ષીઓ, નદીઓ, પર્વતો બધાને મોહિત કરે છે, બધાને પ્રભાવિત કરે છે. અને ત્રીજું, પ્રભુનો વેણુનાદ જ્યારે આવનીનો સમય હોય, ગાયોના વૃંદને લઈ અને ઠાકોરજી જ્યારે ગોકુલ પાછા પધારતા હોય અને ત્યારે પોતાના જ્યારે સ્વર ભરે, ત્યારે આખા એ દિવસનો તાપ ગોપીઓનો શાંત થઈ જાય. ચારે બાજુ ગાયોથી ઘેરાયેલા પરમાત્મા ખુરજ ઉડતી હોય, યો યો કરતા ગાયોને ચરાવતા ચરાવતા પ્રભુ ક્યારેક પોતાના વેત્રને ફેરવતા જાય અને ક્યારેક કમરમાં બાંધેલી વેણુને કાઢે, અધર પર પધરાવે ને વેણુના સ્વર ભરે. અને જ્યારે વેણુના સ્વર ભરે ત્યારે એ સ્વર ગોકુલમાં જાય અને આખા એ દિવસનો તાપ ગોપીઓનો એ વેણુ સાંભળીને શાંત થઈ જાય. વેણુર મધુરો. અનેક અનેક એવી લીલાઓ છે જેમાં વેણુનું મહાત્મ્ય છે. વેણુ એક પ્રકારનું આમંત્રણ છે, વેણુ એક પ્રકારનું દાન છે, વેણુ એક પ્રકારે વિરામ છે, વેણુ એક પ્રકારે ભક્તનો વિશ્રામ છે. અનેક અનેક પ્રકારથી વેણુના મહાત્મ્ય અને એની રસાત્મક ગાથાઓને ગવાય છે. અને જ્યારે જ્યારે પ્રભુના વેણુના સ્વર વાગે છે ત્યારે ભક્તોની અંદર અલૌકિક ભાવનું ઉદ્દીપન થાય છે. નિશમ્ય ગીતમ તદ અનંગ વર્ધનમ. કૃષ્ણને મળવાની આકાંક્ષા જાગૃત થઈ જાય છે. જો એટલે જ આપણે ત્યાં ઠાકોરજી એ જ હોય, પણ આરતીનો સમય છે, ચલો દર્શન કરવા ચાલો, આરતીનો સમય છે, દર્શન કરવા ચાલો. કેમ? આરતીનું મહાત્મ્ય એ પણ ભક્તિ માર્ગમાં, આ તો પ્રેમનો માર્ગ છે. આ કઈ કેવલ પૂજાનો માર્ગ નથી કે એમાં પૂજનનું ફળ મળતું હોય, પણ એ આરતી સમયે ઠાકોરજીએ વેણુ લીધી હોય છે. અને એ વેણુ જ્યારે ઠાકોરજી નાદ કરતા હોય ત્યારે જેટલા લોકો દર્શન કરવા આવ્યા હોય એના ઉપર ઠાકોરજી પોતાના કૃપાના દાન કરતા હોય છે. અને એ દાનને કારણે
ઠાકોરજીના ખાલી દર્શન કરવા અને વેણુ સાથે દર્શન કરવા એ બંનેમાં બહુ મોટો ફરક છે. એટલે જ્યારે પ્રભુએ હાથમાં વેણુ લીધી હોય ત્યારે જ્યારે દર્શન કરો છો ત્યારે નિશ્ચિત ઠાકોરજી પોતાના ભાવનું દાન કરે છે. એટલે કહ્યું વેણુર મધુરો